ભુજના વિવિધ વિસ્તારોના રોડ રસ્તાના કામ માટે સરકાર દ્વારા 1.5 કરોડની ફાળવણી કરવામાં આવી છે। 150 કરોડની ગ્રાન્ટમાંથી ભુજના માર્ગોની કામગીરી કરવામાં આવી છે। ત્યારે પ્રમુખ સ્વામીનગર વિસ્તારના વોર્ડ નંબર 11માં રોડની કામગીરી ગુણવત્તાસભર કરવામાં નથી આવી તેવું સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા છે। અહીં રહેતા અને જનસંઘના કાર્યકર્તા અરુણ ઠક્કરે જણાવ્યું હતું કે આ વિસ્તારના વોર્ડ નંબર 11માં 10 લાખના ખર્ચે રોડનું પેચવર્ક કરવામાં આવી રહ્યું છે। જો રોડ નવા જ બનાવવા હોય તો પેચવર્ક શા માટે કરવામાં આવ્યું છે તેવા સવાલો તેમણે કર્યા હતા। જે રોડ બનાવવામાં આવ્યું છે તેમાં પણ ડામરનો ભાગ નથી, કાંકરીઓ નીકળી રહી છે। આ રોડના માત્ર એક દિવસ બાદ પણ જો આવી સમસ્યા થતી હોય તો ભવિષ્યમાં રોડ કેટલો ટકાઉ રહેશે તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા। ત્યારે જવાબદાર તંત્ર, અધિકારીઓ તેમજ સરકાર આ બાબતે યોગ્ય પગલાં લે તેવી વિનંતી કરી હતી। જનસંઘે હંમેશા ભારત દેશનું ને આપણા દેશનું, ભારત દેશ સાથે આપણા દેશનું હિત જ ઈચ્છે છે, પણ અત્યારે જે ચાલી રહી છે કે પક્ષપાતનું રૂપ બહુ બદલા બદલી કરી રહ્યું છે। હું અત્યારે આ ખાસ આપના માધ્યમથી હું અહીંના અધિકારીઓ, પદાધિકારીઓ અને નેતાઓને બતાવવા માંગતો હતો કે આ જે કામ ચાલુ થયું છે, કર્યું છે, જે એની ક્વોલિટી કેવી છે રોડ રસ્તાની આપે જોયું, આપણા દ્વારા આપે શૂટિંગ પણ કર્યું કે હજી ડામરનો કોઈ એટલો ભાગ જ નથી ને કાંકરીઓ નીકળી આવી છે। ફક્ત એક જ દિવસ થયો છે, ફક્ત એક દિવસની અંદર જો આ હાલત છે તો આની અંદર આવતા 1 મહિનાની અંદર શું હાલત થશે, એના માટે મેં આપ દ્વારા આ જાણ કરવા, ગવર્મેન્ટને, પદાધિકારીઓને જાણ કરવા। આ પ્રમુખ સ્વામી ભુજ 11મા વોર્ડનું વિસ્તારનું છે ને ખાસ કરીને હું આજે ગયો તો મને ભાજપ પ્રદેશ પ્રમુખે પણ સાથ સહકાર આપ્યો, એમનો ખૂબ ખૂબ આભાર। ને અહીંના નેતાઓ જે છે 11મા વોર્ડના એ થોડીક અડચણરૂપ ઊભી કરી ને કામ બંધ કરાવવાનું સાહેબે કીધું હતું પણ ન કર્યું ને વિડીયો ઉતારીને મેં આપના દ્વારા બતાવવામાં માંગુ છું ને આપું છું ને સાહેબને પણ જાણ થાય કે સાહેબ હું ખોટો વ્યક્તિ નથી ને આ જુઓ તમે પબ્લિકના પૈસા 150 કરોડ રૂપિયા ગવર્મેન્ટે ફાળવ્યા રોડ રસ્તા માટે, તો આ કઈ રીતના રૂપિયા વપરાય છે? આ વેસ્ટ રૂપિયા જાય છે। જનસંઘની નીતિ આ નથી। હું સાહેબ તમને વારંવાર કીધેલું છે કે જનસંઘ છે એ જનસંઘ આપણું કોણ છે, એ મૂળ સ્થાન જનસંઘ છે, એનામાંથી બધે ઉત્પન્ન થયેલા છે। તો બસ મારી જ રજૂઆત છે કે આપ શ્રી જુઓ ને આ રોડનું, રસ્તાનું ફરીસરી બનાવો, આ ગ્રાન્ટ જે છે એ વેસ્ટ ન જાય ને રસ્તા ખરાબ ન થાય એવી હું તમારી સાથે સૌને વિનંતી આપું છું। એ પ્રમુખ સ્વામીના હજી કહેતા નથી પણ મને પેચવર્કના 10 લાખ રૂપિયા કીધું એવું મને વાવડ મળ્યા કે 10 લાખ રૂપિયા પેચવર્કના વાપરવામાં આવ્યા છે ને એનામાં કામ કરવામાં આવ્યો છે। જ્યાં નવા જ રસ્તા બનાવવાની છે તો પેચવર્કના રસ્તા શા માટે? નવા રસ્તા બનાવો ને, ગવર્મેન્ટ આ પબ્લિકના પૈસા વેસ્ટ શા માટે જાય? બરોબર છે, એટલે મારું એ કહેવું છે કે યોગ્ય પગલાં લેવાય આની સામે, એવી મારી વિનંતી।